નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું તમામ શિક્ષક મિત્રો માટે જાણવા જેવી માહિતી. ગુજરાત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નિયમો 1995 આધારિત આ પ્રકરણ છે. જિલ્લા શિક્ષણ સમિતિ, પંચાયત સાથેનું માળખું તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. તો સમિતિની અંદર કેટલા સભ્યો હોય છે, એની કામગીરી શું છે, પ્રોક્ત સભ્યો એટલે શું, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી એ અંદર કઈ રીતે સંકળાયેલા છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. વિડીયો પૂર્ણ થયા પછી એક પ્રશ્નોત્તરી પણ છે, જો ઈચ્છા હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આ રીતનો તમે પત્રની અંદર સિક્કો જોતા હશો તો એમાં નીચે જિલ્લા શિક્ષણ સમિતિ એવું લખેલું હોય છે. શાસનાધિકારી હોય તો તે વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાસનાધિકારી લખેલા પત્રો આપણે જોઈએ છે. આ જિલ્લા શિક્ષણાધિકારીનો પત્ર છે, એમાં જિલ્લા શિક્ષણ સમિતિ લખેલું છે અને એની ઉપર સાઇન છે. અહીંયા આગળ શાસનાધિકારી છે એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે. આપણે જોઈએ તો પંચાયતી રાજની અંદર જે કંઈ સમિતિઓ રચના કરવાની વાત છે, એમાં કારોબારી સમિતિ હોય, સામાજિક ન્યાય હોય, એવી રીતે આપણી શિક્ષણ સમિતિની પણ રચના કરવી પડે છે. એના અનુસંધાનમાં આપણે જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિ એટલે શું, તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં દર્શાવેલ જિલ્લા સ્કૂલ બોર્ડ ત્યારબાદ હાલ જિલ્લા શિક્ષણ સમિતિ તરીકે ઓળખાય છે. ગુજરાત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નિયમો 1985 મુજબ સમિતિના સભ્યોની સંખ્યા 7 થી ઓછી નહીં અને 9 થી વધુ નહીં તેટલી રહેશે. એટલે સભ્યોની સંખ્યા અહીં નક્કી થઈ ગઈ, જેમાં 2 ક્રોપ્ટ સભ્યો હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પસંદ કરશે, જે આપણે જોઈએ કઈ રીતે પસંદ થાય છે એની સમિતિની રચનાની અંદર. ક્રોપ્ટ સભ્યો અને અન્ય સભ્યો. તો ક્રોપ્ટ સભ્યો કઈ રીતના હોય, તો 1 નંબર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અથવા વ્યવસાયલક્ષી શિક્ષણ સંસ્થામાં 10 વર્ષથી ઓછો નહીં તેવો શિક્ષણ આપવાનો અનુભવ હોય એને આપણે ક્રોપ્ટ સભ્ય તરીકે લઈ શકીએ. ભારતની કોઈ માન્ય યુનિવર્સિટીના સ્નાતક કેળવણીકાર હોય એમને ક્રોપ્ટ સભ્ય તરીકે લેવામાં આવે છે, એટલે પસંદગીના સભ્ય તરીકે. બાકીના સભ્યો જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી 2 સ્ત્રી સભ્યો તથા SC ST અને OBC માંથી 1 સભ્ય હોવા જોઈએ, અને ન હોય તો અન્ય પણ ચાલશે. હવે આપણે જોઈએ પંચાયત સાથે સંલગ્ન શિક્ષણનું માળખું કઈ રીતે ચાલે છે. સૌથી ઉપલા લેવલ પર છે જિલ્લા પંચાયત, એમાં જિલ્લા વિકાસ અધિકારી DDO સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ ત્યાં આગળ હોય છે, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમિતિમાં સભ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. એની નીચે જઈએ તો તાલુકા પંચાયત હોય છે, તાલુકા વિકાસ અધિકારી DDO સાહેબ, તાલુકા શિક્ષણ સમિતિ જે કોઈ જગ્યાએ હોય છે અથવા નથી પણ હોતી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી TPEO સાહેબ જે અહીં સંકળાયેલા છે. શિક્ષકોનો જે પગાર છે એ તમામ તાલુકા વિકાસ અધિકારીના હાથ નીચે આવે છે. એવી જ રીતે એની નીચે ગ્રામ પંચાયત, તો જ્યાં તલાટી અને શાળા વ્યવસ્થાપન સમિતિ SMC અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને છેલ્લે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી આખું તંત્ર આ રીતે પંચાયત સાથે સંકળાયેલું આપણે જોઈ શકીએ છીએ. જિલ્લા શિક્ષણ સમિતિની અંદર આપણે જોઈએ તો 2 ભાગ છે, એમાં નીતિ વિષયક નિર્ણયો માટે અને વહીવટ માટે. તો નીતિ વિષયક નિર્ણયો એટલે કે કઈ સ્કૂલમાં કેટલા ઓરડાનું બાંધકામ કરવાનું એના ઠરાવો, કઈ શાળાની અંદર શાળાઓ માટે કઈ ખરીદી કરવાની એના ઠરાવો, એટલે આ સમિતિ ભેગી થઈ મીટિંગ ભરે છે અને એ કઈ નક્કી થાય છે, એને નીતિ વિષયક નિર્ણયો કહેવાય. એ નિર્ણય થાય પછી એના અમલ માટે વહીવટ છે. મહત્તમ 9 સભ્યોની પેનલ, જેમાં 7 ચૂંટાયેલા અને 2 ક્રોપ્ટ સભ્યો. આપણે જોયું ક્રોપ્ટ સભ્યો એટલે શું, અને સભ્ય સચિવ તરીકે હોદ્દાની રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હોય છે. એમાં એક અધ્યક્ષ હોય છે જે આ બધા મળીને ચૂંટે છે, અને સભ્યો. આ રીતે નીતિ વિષયક નિર્ણયો માટેનું આખું માળખું. અને જે નીતિ વિષયક નિર્ણય લેવાય એના અમલ માટે વહીવટ. તો વહીવટની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છે, સભ્ય સચિવ. એમના હાથ નીચે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હોય છે, અને ડાયરેક્ટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પણ આવે છે. એમના હાથ નીચે બીટ કેળવણી નિરીક્ષક અને મુખ્ય શિક્ષક એમની નીચે આવે છે, અને શિક્ષકો. આ રીતે આખી સમિતિનું કાર્ય ચાલે છે. એવી જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ આ જ રીતે નીતિ વિષયક નિર્ણયો માટે નગરપાલિકા, મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યો હોય છે. એમાં 11 સભ્યો હોય છે. શાસનાધિકારી સભ્ય સચિવ હોય છે, અને ચેરમેન અને વાઇસ ચેરમેન સભ્યો. એ જે નિર્ણય લે એના વહીવટ માટે શાસનાધિકારી, શાળા નિરીક્ષક, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો આવશે. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો જે જોઈન્ટમાં જ અહીં મૂકેલો છે એન્ડ સ્ક્રીનની અંદર, એના ઉપર ક્લિક કરશો તો તમને પ્રશ્નોત્તરી જોવા મળશે. જો ઈચ્છા હોય તો આપણે ક્લિક કરીશું. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ.